તમિલનાડુમાં હોસુરમાં બાઇક ચોરીના સીસીટીવી આવ્યા સામે તસ્કર ટોળકીએ ફ્લેટના પાર્કિંગમાં ઘૂસી મૂંગી બાઇકની કરી ચોરી. સાબરકાંઠાના હિંમતનગરમાં તેલના ડબ્બા ચોરતી ગેંગ ઝડપાઈ. 2 યુવકો અને એક સગીર વેપારીની નજર ચૂકવીને દુકાનમાંથી તેલના ડબ્બા ચોરતા નજરે પડ્યા. છાપરિયા ચોકડી નજીક વેપારીના ગોડાઉનમાંથી અલગ અલગ દિવસે 11 ડબ્બાની ચોરીની ફરિયાદ. આરોપીની પૂછપરછમાં શહેરમાં 50 જેટલા તેલના ડબ્બા ચોરી કર્યાનો ભેદ ઉકેલાયો. રાજકોટ રેલવે સ્ટેશન પરથી બાળકીનું અપહરણ કરનારા 3 ઝડપાયા. બાળકીની માતા મોબાઈલમાં વ્યસ્ત હતી ત્યારે 3 અજાણ્યા આરોપીએ બાળકીને ઉઠાવી ગયા. એલસીબીએ સીસીટીવીના આધારે દ્વારકાથી 3 આરોપીને પકડી પાડ્યા. એલસીબીએ ગણતરીના કલાકોમાં ગોમટા ગામના ભાઈ બહેન સહિત 3ની કરી ધરપકડ. રાજકોટ અને દ્વારકા સહિતના સીસીટીવીના આધારે પોલીસે બાળકીને છોડાવી. આગળની કાર્યવાહી માટે 3 આરોપીઓને રાજકોટ રેલવે પોલીસે સોંપાયા.